આગામી સમયમાં ઈદને લઈ પોલીસ અને હિન્દુ મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। પ્રાપ્ત થતી માહિતી મુજબ આગામી સમયની અંદર મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસને લઈ ઈદનો તહેવાર હોય તેને લઈ આજરોજ કુંભારવાડા ગઢેચી રોડ રાધેકૃષ્ણ પાર્ટી પ્લોટ ખાતે પોલીસ અને હિન્દુ મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી। ભાવનગર ડીવાયએસપી સિંગલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ખાસ બેઠક યોજીને ઈદના સમયમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની અંતર્ગત એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાસ મુસ્લિમ સમાજના કસ્બા અંજુમને ઇસ્લામના આગેવાનોએ હાજરી આપી। મોટી સંખ્યામાં હિન્દુ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ યુવા ડીવાયએસપી સિંગલ સાહેબે મુસ્લિમ સમાજને રમઝાન અને ઈદની મુબારકબાદ પાઠવી હતી। તે અનુસંધાને શાંતિપૂર્ણ રીતે જેમ આપણા દરેક તહેવાર પૂર્ણ થાય છે એ રીતે આ તહેવાર પણ પૂર્ણ થાય એના માટે આપણે સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કર્યું છે। તેમાં આપ સર્વેનું સ્વાગત છે। જ્યાં સુધી મારો 2 વર્ષનો અનુભવ છે ત્યાં સુધીમાં દરેકમાં આપ સર્વેનો સહકાર રહ્યો છે। એવો એક પણ તહેવાર નથી કે જ્યાં આપ લોકોનો સહકાર ના મળ્યો હોય, અને જેમ આપણે સહકારથી આગળ વધ્યા છે પોલીસને આપણે બધા, એ રીતના આ તહેવાર પણ આપણે સહકારથી અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી દઈએ એના માટે એક આ મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે, અને એમાં દરેક ડિવિઝનના અધિકારી ઇરફાન સોલંકી સાથે જાવેદ મગરાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।